જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના. ફ્રેન્ડ્સ, આ મારી ગેરંટી છે કે ગુણોથી ભરપૂર અને ઠંડુ ઠંડુ આ કોલ્ડ ડ્રિંક પીધા પછી બજારથી ફરી ક્યારેય તમે કોલ્ડ ડ્રિંક પીવાનું પસંદ નહીં કરો. આ બનાવવા માટે વધારે મહેનતની જરૂર પણ નથી. એટલી સરળ રીતથી બનાવીશું કે ઘરમાં તમે મિનિટોમાં બનાવીને તૈયાર કરી શકો છો. અને આજ વિડીયોમાં હું તમને બતાવીશ કે અલગ અલગ સિઝનમાં કેવી રીતે તમારે બનાવવું. તો વિડીયો ચાલુ કરતા પહેલા ફ્રેન્ડ્સ, મારી એક રિક્વેસ્ટ છે કે વિડીયો પસંદ આવે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, લાઈક કોમેન્ટ શેર જરૂરથી કરજો. તો ચાલો ગુણોથી ભરપૂર કોલ્ડ ડ્રિંક બનાવીએ. તો તેના માટે સૌથી પહેલા એક મિક્સર જાર લઈશું. હવે તેની અંદર 20 જેટલી બદામ ઉમેરીશું. તમને ખબર જ છે કે હેલ્થ માટે ખૂબ જ સારી હોય છે, તેમાં પ્રોટીન પણ હોય છે. હવે એડ કરીશું 10 નંગ જેટલા કાજુ. તમે કોઈ પણ કાજુ એડ કરી શકો છો, કટ કરેલા કે પછી કાજુનો ભૂકો પણ તમે તેની અંદર એડ કરી શકો છો. હવે 10 નંગ જેટલા પિસ્તા એડ કરીશું. તો આ જે પણ વસ્તુ એડ કરી છે તેમાં સારી માત્રામાં હોય છે અને બાળકોની ગ્રોથ માટે ખૂબ જ સારા ગણાય છે. બાળકોને બદામ કાજુ ખાવા આપશો તો તે આમ નહીં ખાય, પણ આપણે જે બનાવીને તૈયાર કરીશું એ બાળકો આરામથી ખાઈ લેશે. અને તમારે ડ્રાયફ્રૂટ્સની માત્રા ઓછી કે વધારે કરવી હોય તો તમે કરી શકો છો. તમારે વધારે એડ કરવા હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો, અને આમાંથી તમારે થોડા ઘણા ઓછા કરવા હોય તો તમે થોડા ઓછા પણ ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો. એ તમારી ચોઈસ છે. હવે એડ કરીશું 1.5 ચમચી જેટલા મગજતરીના બીજ. તમારી પાસે હોય તો એડ કરવાના, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે 2 ચમચી જેટલી મેં અહીંયા ગુલાબની સુકાઈ ગયેલી પાંખડી એડ કરી છે. આ માર્કેટમાં આરામથી મળી જાય છે, નહીં તો તમે ઘરે પણ ગુલાબને સૂકવીને બનાવી શકો છો. હવે ડ્રાયફ્રૂટ્સને આમ જ ગ્રાઇન્ડ કરીશું તો તેમાંથી તેલ નીકળશે, એટલે તેને પીસતા પહેલા તેની અંદર 1 વાટકી જેટલી ખાંડ એડ કરીશું. મેં અહીંયા ખાંડનો ઉપયોગ કર્યો છે, પણ તમારે સાકરનો ઉપયોગ કરવાનો. મારી પાસે હતી નહીં એટલે મેં અહીંયા ખાંડ ઉમેરી છે. ગરમીમાં સાકરનો ઉપયોગ કરો તો વધારે સારું. તો અહીંયા 1 વાટકી જેટલી સાકર અથવા તો ખાંડ તમે ઉમેરી શકો છો. હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાની છે. તો અહીંયા મેં બધી જ જે વસ્તુ એડ કરી છે તેને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી અને રેડી કરી લીધી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ જે વસ્તુ આપણે એડ કરી છે એ હવે એકદમ સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગઈ છે. હવે તેને આપણે સાઈડ પર મૂકીશું. અને અહીંયા મેં અડધી વાટકી વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધો છે. ચમચીથી માપીએ તો 6 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર અહીંયા મેં લીધો છે. તમે કસ્ટર્ડ પાવડરની જગ્યાએ કોર્નફ્લોરનો ઉપયોગ પણ કરી શકો છો, પણ તેની અંદર તમારે કોઈ પણ ફ્લેવર એડ કરવો પડશે. જે તમને ફ્લેવર પસંદ હોય એ તમારે એડ કરવાનો. હવે જે કસ્ટર્ડ પાવડર છે, જે આપણે મિક્સર બનાવીને રેડી કર્યું હતું, તેની અંદર એડ કરી દઈશું. અને તેને એડ કર્યા પછી ફરી એકવાર આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈશું. તો ગ્રાઇન્ડ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને કલર પણ ખૂબ સરસ આવી ગયો છે. આ આપણો ગુણોથી ભરપૂર પ્રીમિક્સ બનીને રેડી થઈ ગયું છે. હવે કાચના કન્ટેનરમાં તેને આપણે ટ્રાન્સફર કરી લેવાનો છે. આ જે પ્રીમિક્સ છે તમે તેને એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખી શકો છો. કન્ટેનરને ફ્રીજમાં મૂકવાની જરૂર નથી. બહાર રાખશો તો 1 થી 2 મહિના સુધી ખરાબ નહીં થાય, અને જો ફ્રીજમાં રાખશો તો 6 મહિના સુધી ખરાબ નહીં થાય. તો જો તમે કેટલો બધો પ્રીમિક્સ છે તે બનીને તૈયાર થયો છે. આ પ્રીમિક્સનો ઉપયોગ કરીને તમે રબડી કુલ્ફી આઈસ્ક્રીમ બનાવીને તૈયાર કરી શકો છો, જે આ સિઝનમાં ખૂબ જ સરસ લાગે છે. તો હવે આગળ જોઈશું કે આ પ્રીમિક્સનો ઉપયોગ કરીને તેમાંથી કોલ્ડ ડ્રિંક કેવી રીતે બનાવાય છે. તો હવે તેના માટે ગેસ પર કઢાઈ મૂકી દીધી છે અને તેની અંદર 1 લીટર દૂધ એડ કર્યું છે. તો આ દૂધ મેં ઠંડુ લીધું છે, ગરમ કરેલું દૂધ નથી લીધું. હવે દૂધમાં એક બોઇલ આવવા દેવાનો છે. તેની પહેલા જે આ ઠંડુ દૂધ આપણે લીધું છે તેમાંથી 1 વાટકી જેટલું દૂધ આપણે કાઢી લેવાનું છે. તો આ રીતે ચમચાની મદદથી વાટકીમાં આપણે દૂધ કાઢી લઈશું. તો દૂધમાં બોઇલ આવે ત્યાં સુધી કાઢેલા ઠંડા દૂધમાં 4 થી 5 ચમચી જેટલું પ્રીમિક્સ એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરીશું. તો ઠંડા દૂધમાં જ મિક્સ કરશું. ગરમ દૂધ હશે તો તેમાં લમ્સ પડશે.
તો મિક્સ કરી લીધો છે અને એકદમ સરસ કલર પણ આવી ગયો છે. હવે દૂધ પણ ઉકળી ગયું છે, તો દૂધ સાથે મિક્સ કરેલા પ્રીમિક્સને ઉકળતા દૂધમાં એડ કરી દઈશું અને એડ કરીને એકદમ સારી રીતે તેને મિક્સ કરવાનું છે. તો પહેલા એડ કરીને તરત જ તેને ચલાવી લેવાનું છે, એટલે તળિયે બેસે નહીં. તો એકદમ સારી રીતે તેને મિક્સ કરી લેવાનું છે. તમે જો જે કસ્ટર્ડ પાવડર આપણે એડ કર્યો છે તેના લીધે જે દૂધનો કલર છે એ ખૂબ સરસ આવી ગયો છે. હવે જે આ કસ્ટર્ડ પાવડર છે તેમાં કોર્નફ્લોર હોય તે કાચો જ હોય છે, એટલે તેને થોડી વાર કૂક કરી લેશું, જેથી કોર્નફ્લોરની જે કચાશ છે તે પણ દૂર થઈ જાય અને દૂધ પણ થોડું ગાઢું થઈ જાય. તો પ્રીમિક્સ તમે પહેલાથી જ બનાવીને રાખશો તો કોલ્ડ ડ્રિંકને બનાવવામાં વધારે ટાઈમ નહીં લાગે. તો 2 મિનિટ જેવું પ્રીમિક્સ એડ કર્યા પછી દૂધને ઉકાળી લીધું છે. તો અત્યારે આટલું ગાઢું છે અને જેમ જેમ ઠંડુ પડશે તેમ તે વધારે ગાઢું થશે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને જે આ બધું જ દૂધ છે તેને બીજા બાઉલમાં આપણે કાઢી લઈશું. તો આ રેસીપી જો તમે શિયાળામાં બનાવો તો અત્યારે તમે ગરમ ગરમ પી શકો છો, પણ ઉનાળામાં આ રેસીપીને કેવી રીતે પીવી એ હું તમને આગળ બતાવીશ. હવે આ દૂધને પહેલા રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરીને પછી આપણે તેને ફ્રીજમાં મૂકી દઈશું, જેથી એકદમ સરસ ચિલ્ડ થઈ જાય એટલા માટે. તો અહીંયા એકદમ સરસ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થઈ જાય પછી હું તેને ફ્રીજમાં મૂકી દઈશ. હવે મેં અહીંયા એક જેલીનું પેકેટ લીધું છે. તમે કોઈ પણ બજારમાં મળતું જેલીનું પેકેટ લઈ શકો છો. આ જેલી પ્યોર વેજીટેરિયન છે, તેની પર ગ્રીન સાઇન પણ છે અને લખેલું પણ છે. મેં અહીંયા પાઇનેપલ ફ્લેવર લીધો છે. તમને જે પણ ફ્લેવર પસંદ હોય તમે તે ફ્લેવર લઈ શકો છો. ખાસ વાત એ પણ છે કે તેની પર લખેલું જ હોય છે કે તેને કેવી રીતે બનાવવી છે, એટલે એકદમ ઈઝી છે. તો પેકેટ પર અહીંયા લખેલું છે કે જેલી બનાવવા માટે 500 ગ્રામ જેટલા પાણીનો ઉપયોગ કરવાનો છે. તો ખાસ ધ્યાન રાખવાનું કે 500 ગ્રામ પાણીમાં 2 થી 4 મોટી ચમચી જેટલું પાણી ઓછું નાખીશું તો વધારે સરસ રિઝલ્ટ મળશે, એ મારો એક્સપિરિયન્સ છે. કમ્પ્લીટ પાણી નાખશો તો જેલી ઢીલી બનશે, એ સારી નહીં લાગે. હવે ગેસ પર કઢાઈ મૂકીશું અને તેની અંદર 500 ગ્રામથી થોડું ઓછું પાણી એડ કરીશું અને પાણીને ઉકળવા દઈશું. પાણી ઉકળે છે ત્યાં સુધી આપણે જે જેલીનું પેકેટ છે તેને ખોલી લઈશું અને તેમાં જે 2 પેકેટ છે તેને બહાર કાઢી લઈશું. આ જે બંને પેકેટ છે તેને એક બાઉલમાં આપણે કાઢી લેવાના છે. જો તમારા જે જેલીનું પેકેટ છે તેમાં એક જ પેકેટ હોય તો તમે મિક્સ કર્યા વગર પણ તેને ડાયરેક્ટ પણ એડ કરી શકો છો. તો હવે બંને પેકેટ મેં એકદમ સારી રીતે અહીંયા એક બાઉલમાં કાઢી લીધા છે. હવે બંને પેકેટ કાઢી લીધા પછી તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો મિક્સ થઈ ગયું છે અને પાણી પણ ઉકળી ગયું છે. તો હવે કાઢેલા પેકેટના મિક્સરને પાણીમાં એડ કરીશું અને સારી રીતે પાણી સાથે મિક્સ કરી લઈશું. તો તેને વધારે ઉકાળવાની જરૂર નથી. એકવાર મિક્સર ઉકળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. હવે આ જે મિશ્રણ છે તેને અહીંયા મેં એક થાળી લીધી છે. થાળીને બિલકુલ ગ્રીસ નથી કરવાની અને કિનારાવાળી થાળી લેવાની છે. તેમાં તેલ કે ઘીથી બિલકુલ ગ્રીસ કર્યા વગર આ થાળીમાં જે મિક્સર છે તેને એડ કરી દેવાનું છે. તૈયાર કરેલા જેલી મિક્સરને થાળીમાં એડ કર્યા પછી તમારે ફ્રીજમાં મૂકવાની જરૂર નથી. આમ જ તેને તમે પંખા નીચે રાખશો તો તે આરામથી જામી જશે, એટલા માટે તેને બહાર જ રાખવાનું છે પંખા. તો હવે દૂધને પણ ફ્રીજમાંથી કાઢી લીધું છે. એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને આટલું ગાઢું દૂધ થયું છે. ઠંડુ થઈ ગયા પછી એકદમ પરફેક્ટ દૂધ ઠંડુ થઈ ગયું છે. હવે જેલીને ચેક કરી લઈએ તો જેલી પણ એકદમ સરસ જામી ગઈ છે. હવે આ જેલી છે તેને આપણે કટ કરી લેવાની છે. તો એકદમ નાના નાના ટુકડામાં આ જેલીને આપણે કટ કરી લઈશું. તો તમે એકદમ સારી રીતે એકદમ ચાકુની મદદથી આ રીતના એકદમ નાના નાના ટુકડામાં જેલીને કટ કરવાની છે. જેલી પરફેક્ટ બની છે એટલે સરસ સ્મૂથલી કટ થઈ રહી છે. તો આ રીતે મેં કટ કરી લીધી છે. હવે આ રીતનો ચમચો લઈશું અને તેને આ રીતથી જેલીને આપણે કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો કે જેલીનો એક પણ પીસ તૂટતો નથી. બહુ સરસ જેલી બની છે, એટલે થોડું પાણી ઓછું એડ કરવાનું જેથી જેલી એકદમ પરફેક્ટ બને. આ જેલીને તમે કોરી પણ ખાઈ શકો છો. જેલીના પીસ એકદમ પરફેક્ટ બન્યા છે, જે દૂધમાં જઈને ઓગળશે પણ નહીં.
સ્વાદ એકદમ વધી જશે. તો અહીંયા થોડી જેલી આપણે કાઢી લઈશું. બધી જ જેલીનો ઉપયોગ નથી કરવાનો. તો આ રીતે ડબ્બામાં ભરી ઢાંકણ બંધ કરી અને ફ્રીજમાં મૂકી શકો છો. પણ જો તમારે બધી જેલી એડ કરવી હોય તો તમે તે પણ એડ કરી શકો છો. પણ આ જેલીને તમારે ફ્રીજમાં જ મૂકવાની, બહાર બિલકુલ નથી મૂકવાની. અને હવે જે આપણી બાકીની જેલી છે તેને આપણે જે ઠંડુ દૂધ છે તેની અંદર એડ કરી દેવાની છે. જેલી નાખવાથી જે દૂધનો લુક છે એ ખૂબ સરસ આવી જાય છે. એટલા માટે અહીંયા મેં જેલી એડ કરી છે અને જેલી બાળકોની ફેવરેટ પણ હોય છે. હવે અહીંયા બદામ પિસ્તાનું કતરણ એડ કરીશું અને તેની સાથે આપણે એડ કરીશું ગુલાબની તાજી પંખુડી, જે એકદમ સરસ સુગંધવાળી હોય તેવી તમારે પંખુડી એડ કરવાની. હવે આજે બધી જ વસ્તુ આપણે એડ કરી છે તેને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. તો ડ્રાયફ્રૂટ્સથી ભરપૂર એકદમ જબરજસ્ત ઠંડુ ડ્રાયફ્રૂટ્સનું દૂધ બનીને રેડી થઈ ગયું છે. તો ચાલો હવે તેને આપણે ગ્લાસમાં સર્વ કરી લઈએ. અને તમે જોઈ શકો છો કે જેલીના લીધે કેટલું મસ્ત દેખાય છે. અને જેલી તો બાળકોથી લઈ મોટા બધાની જ ફેવરેટ હોય છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો, કેમ કે એકવાર તો ટ્રાય જરૂરથી કરવું જ પડે. અને ટ્રાય કરો એટલે તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આ રેસીપીને વધારે શેર જરૂરથી કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે. રેસીપી પસંદ આવી હોય અને તમને મારી મહેનત થોડી પણ ગમી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ. આવજો.